નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલખધણી રામદેવ કથામાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે જ્યાં જ્યાં અલખધણીનો પાઠનું આયોજન થાય છે, જ્યાં જ્યાં સવરા મંડપ રચાય છે, જ્યાં જ્યાં પંચનામી, દસનામી, 20 નામી પાઠ પૂરાય છે, ત્યાં ગતગંગાનું આયોજન થાય છે, ત્યાં ગતગંગા પધારે છે, ત્યાં જતી સતી પધારે છે. તો આજે આપણે બધાએ ગતગંગા આવી, ગતગંગા, પણ ગતગંગા છે શું અને ગતગંગા કોને કહેવાય એ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો પહેલાં ગતગંગા એટલે શું? તો આપણે જોઈએ છે કે આપણા હિન્દુ ધર્મમાં ઘણી બધી નદીઓ છે અને દરેક નદીને આપણે નદીઓને માતા કહીએ છીએ. દરેક નદીમાં આપણે સ્નાન પણ કરવાનું મહત્ત્વ ધરાવીએ છીએ, પરંતુ એ બધી જ નદીઓમાં ગંગા નદીનું મહત્ત્વ વધારે છે. અને ગંગા વિશે એમ પણ કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપ પણ ધોવાઈ જાય છે. અને ગંગા નદી કોઈનો પણ ભેદ ધરાવતી નથી, કોઈનો પણ ભેદ કરતી નથી. એની અંદર કોઈ જ્ઞાતિ કે જાતિ નથી. એનામાં કોઈ પણ પાપી હોય કે પુણ્યશાળી હોય, કોઈ ચંડાળ હોય, કોઈ નીચ હોય, કોઈ ધર્માત્મા નથી. એની અંદર કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી નથી. ગંગા દરેકને શરણ દ્રષ્ટિથી જુએ છે અને દરેકને પોતાની અંદર સ્નાન કરાવે છે. એટલે કે ગંગામાં કોઈ ભેદભાવ કે કોઈ વિષય, વિકાર અને વાસના નથી. એવી જ રીતે જે સ્ત્રી કે પુરુષના અંદરથી વિષય, વાસના, મોહ, લોભ મટી જાય છે અને જેની દ્રષ્ટિ સમદ્રષ્ટિ થઈ જાય છે અને જે આત્મા સ્વરૂપમાં રમી રહ્યા છે, જેની દ્રષ્ટિમાં સૃષ્ટિ જ નથી, એટલે કે અખંડ વૃત્તિકાર હોય છે, દરેક નામો આત્માનું દર્શન કરતા હોય છે, સ્થૂળ શરીરથી ઉપર ઉઠેલા હોય છે, જેની નજર શરીરને, શરીરના રૂપને, શરીરના અવયવોને નથી જોતી. પછી ભલે સામે પશુ હોય, પંખી હોય, જાનવર હોય, પ્રાણી હોય કે પછી કોઈ સુંદર સ્ત્રી હોય, તો દરેકને એની દૃષ્ટિમાં આત્મા રૂપ જોતો હોય છે. અને વિષય વાસનાથી રહિત ગંગાના જળ જેટલું જેનું જીવન પવિત્ર હોય છે, જેની સુરતા સંસારની વાસનાઓમાંથી છૂટીને અખંડ બ્રહ્મકારમાં લાગેલી હોય છે. દ્રષ્ટિમાં સૃષ્ટિ હોતી નથી અને સુરતારૂપી સરિતા સાગરરૂપી અલખધણીના મિલનમાં લાગી હોય છે. આપણે જોઈએ છીએ કે જેમ એક નદી સાગરને મળવા દોડતી હોય છે અને એની વચમાં આવતા
વાસના રૂપી, ભલે પછી તે ઝાડ હોય, જંગલ હોય, પહાડ હોય કે ગામડો હોય કે ઘર હોય, તેને ઉપાડીને ફેંકી દેશે, તેને ફેંકી નાખે છે અને પોતાનો રસ્તો બનાવી દેશે અને તે સાગરને મળવા ઉત્સુક છે. એવી જ રીતે જે સ્ત્રી પુરુષ અલખ ધણીને મળવા માટે જેની સુરતા અલખ ધણીમાં લાગેલી હોય છે, જેની સુરતા નિજ ધામમાં લાગેલી હોય છે, એ સુરતા અલખ ધણીના મિલનમાં જે વાસનાઓ રૂપી ઝાડ, જંગલ રૂકાવટ કરવાવાળા હોય છે, તેવા વાસનાઓના જંગલને ઉખાડીને ફેંકી દેશે. જેની સુરતા અખંડ બ્રહ્મકાર થયેલી હોય છે, એ જ નર નારીને આપણે ગત ગંગા કહીએ છીએ અને એ જ નર નારી અલખ ધણીનો આરાધ કરી શકે છે. તો કહેવાનો મતલબ એ જ છે કે ગત ગંગા કોને કહેવાય. તો અત્યારે આપણે જોઈએ છીએ કે વાજિંત્રો સાથે પાઠમાં ભજન થઈ રહ્યો છે, સાઉન્ડ મિલાવી રહ્યા છે, તબલાવાળો પણ તબલો મિલાવ કરે છે, હાર્મોનિયમવાળો પણ એના પેટી મિલાવ કરે છે. આ ગત ગંગા નથી. ગત ગંગા કોઈને કહેવાય કે જેની વૃત્તિ અખંડ બ્રહ્મકાર થયેલી હોય, અણુ અણુમાં બ્રહ્મના દર્શન કરતો હોય, એનામાં કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ ન હોય, એનામાં પ્રાણીનો ભેદ ના હોય, માનવનો ભેદ ના હોય, પશુ પંખીનો ક્યાંય ભેદ ના હોય. જ્યાં જ્યાં એની નજર પડતી હોય તો એની નજરમાં બ્રહ્મકાર એટલે બ્રહ્મ દેખાતા હોય, પરમાત્મા દેખાતા હોય, દૃષ્ટિમાં જ અલખ ધણી વસી ગયેલો હોય. અને એવા જ સ્ત્રી અને પુરુષ જ્યાં મળે છે એને જ ગત ગંગા કહે છે. કારણ કે ગત ગંગાનો સ્ત્રી અને પુરુષનો કોઈ ભેદભાવ હોતો નથી. બંનેના શરીરથી કોઈ જોતું નથી, પરંતુ બંને આત્મરૂપ જ હોય છે. એટલે જ એને પવિત્ર માનવામાં આવે છે અને એના કારણે એ આવતા લોકોને, આવતી ગતને ગંગા સ્વરૂપ માનવામાં આવે છે. બોલીએ શ્રી અલખ ધણી રામદેવજી મહારાજ કી જય.